ભરૂચ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રે સીમાચિહ્ન બની રહેનાર ડ્રીમ પ્રોજેક્ટ્સમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ આગામી 31મી ડિસેમ્બરથી આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવનાર છે। પાવન સલીલા માં નર્મદાનું અફાટ સૌંદર્ય શ્રદ્ધાળુઓની સાથે પ્રવાસીઓને પણ આકર્ષતું રહ્યું છે। ધાર્મિક મહત્મય ધરાવતી નર્મદા નદીના અનેક સ્થળે આવેલ ધાર્મિક સ્થાનો પર નર્મદા સ્નાન સાથે વિવિધ દેવસ્થાનો પણ આવેલા છે, જેઓનો આગવો ઇતિહાસ રહેલો છે। ત્યારે ભરૂચ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાના આશય સાથે કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેએ નર્મદા નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરવાની યોજના અમલમાં મૂકી છે। તેઓના પ્રયાસોને સફળતા મળતા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ પ્રોજેક્ટનું સૂચક રીતે લોકાર્પણ થયું હતું। હવે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રોજેક્ટ મૂર્તિમંત થયો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જે ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું આપણે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, એ ચૂંટણીના કારણથી આપણે વચ્ચે નહીં કરી શક્યા, પર ચૂંટણી તરત જ એ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અત્યારે ચાલુ કરવામાં આવ્યો છે। નર્મદા નદીના શાંત શીતળ જળમાં વૈભવી મિની ક્રૂઝ બોટમાં ભોજનની સાથે ગીત સંગીતના સુરવણીઓનો આનંદ મળે તે ભરૂચના પ્રજાજનો માટે વાસ્તવિકતા થઈ ચૂકી છે। ગોલ્ડન બ્રિજથી કબીરવડ સુધીની નર્મદા નદીમાં તરતી મિની ક્રૂઝ બોટમાં એક સાથે 65 વ્યક્તિઓ હવે આ અલભ્ય આનંદ લૂંટી શકશે, જે માટેની મિની ક્રૂઝ હાલ જાડેશ્વરના નીલકંઠેશ્વર ખાતે પ્રવાસીઓને આવકારવા માટે તૈયારી જોવા મળી રહી છે। જાડેશ્વર નજીક આવેલ નર્મદા પાર્ક ખાતેથી લોકો હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં ભોજનનો આનંદ લઈ શકશે। આનું ગ્રાન્ડ ઓપનિંગ 31 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે। 1લી તારીખથી ભરૂચની પ્રજાને અને ભરૂચની આજુબાજુની પ્રજાને આનો લાભ લેવા વિનંતી। આની અંદર ખાસિયત છે, તમને લંચ, ડિનર ને સ્નેક્સ સર્વ કરવામાં આવશે, પ્લસ પાર્ટી બુકિંગ પણ લેવામાં આવશે। પીપીપી ધોરણે શરૂ કરવામાં આવેલ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અંતર્ગત ₹2 કરોડ ઉપરાંતની કિંમતની મિની ક્રૂઝ બોટ હાલ ભરૂચ ખાતે નર્મદા નદીમાં ઉતારવામાં આવી છે, જેમાં ભોજનની સાથે ડિસ્કો માટે ડિસ્કોથેકની તેમજ મુસાફરોની સુરક્ષા માટેના તમામ સાધનોની પણ સુવિધા ઉપલબ્ધ છે। ગોલ્ડન બ્રિજથી કબીરવડ સુધીના નર્મદા નદીના પટ્ટામાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટને વિહારની પરવાનગી આપવામાં આવી છે। આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ છે, ગુજરાતમાં વન ઓફ ઇટ કાઇન્ડ છે। આ પ્રોજેક્ટનું પ્રોત્સાહન અમને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ અને ભરૂચના કલેક્ટર સાહેબ શ્રી તરફથી મળ્યું છે અને અમે ચાલુ કર્યું છે। એક્વાગીકા રિવર ફંડ દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરન્ટની સાથે સાથે આગામી દિવસોમાં નર્મદા નદીમાં વોટર સ્પોર્ટ્સનો પણ પ્રારંભ કરવામાં આવનાર છે, જે માટેની બોટો પણ આવી ચૂકી છે। માત્ર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની પરવાનગીની હવે રાહ જોવાઈ રહી છે, જે બાદ લોકો નર્મદા નદીમાં વોટર સ્પોર્ટ્સનો પણ રોમાંચ માણી શકશે। સાથે સાથે વોટર સ્પોર્ટ્સ બી અમે એમાં ચાલુ કરવાનું શરૂઆત કરવાના છે। એવા એ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ જ્યારે ગુજરાતની પ્રજા અને ભરૂચના સ્પેશિયલી પ્રજાને એક એવી જગ્યા આપવામાં આવી છે જ્યાં ખાવા પીવાની વસ્તુ મળી શકે, સાથે એ લોકોને ફરવાની એક જગ્યા મળી શકે, નર્મદા નદીના સૌહાર્દ અને સૌંદર્યનું એ અવલોકન કરી શકે અને ભરૂચની ખૂબસૂરતીનો એ આખો એનો અનુભવ કરી શકે, એવાથી ગોલ્ડન બ્રિજથી લઈને કબીરવડ સુધીમાં ફેરી સર્વિસ સાથે એક ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું છે। ટોટલ પીપીપી મોડલ ઉપર એ આપણે ચાલુ કરવામાં આવ્યો છે। સરકાર તરફથી બી ખૂબ સારું સહયોગ એમાં અમે મળ્યું છે। આ ઉપરાંત ભરૂચ શહેરમાં માતરિયા તળાવ તેમજ રતન તળાવને પણ ડેવલપ કરવાની યોજનાઓ ચાલી રહી છે। તે જોતા આગામી દિવસોમાં ભરૂચ શહેર જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રની જેમ પ્રવાસી ક્ષેત્રે પણ હરણફાળ ભરે તેમ લાગી રહ્યું છે, પરંતુ આ માટે પ્રજાજનોનો પ્રતિસાદ કેવો સાંપડે છે તે પણ મહત્વનું રહેશે। અમે આશા રાખીએ કે ટુરિઝમના ક્ષેત્રમાં ભરૂચનું જો સ્થાન છે, ભૃગુ ઋષિ જો એક પુરાતન શહેર તરીકેનું સ્થાન છે, એ ફરીથી એની શાન અને ગરિમા જળવાય અને એના સાથે સાથે વધારે ટુરિઝમના સ્પોર્ટ્સ જિલ્લામાં ડેવલપ થાય એવા અમે પ્રયાસ કરશું।